હાલ દેવાયત ખવડને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે। ત્યારે દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ મળતી માહિતી પ્રમાણે દેવાયત ખવડની ગાડી ઉપર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેના કારણે દેવાયત ખવડ ડાયરામાં સમય પહોંચ્યા ન હતા અને માહિતી સામે આવી છે। આ દેવાયત ખવડે એક દિવસે 2 ડાયરાના કામ રાખતા વિવાદ થયાની માહિતી સામે આવી છે। તેઓ આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પિંપળાવ ગામે નવનિર્મિત મંદિરોમાં શિવ પરિવારની જે મૂર્તિ તથા મહીસાગર માતાજીના ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રી રાધા કૃષ્ણની પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે દેવાયત ખવડે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। આ પ્રાથમિક માહિતી અનુસાર દેવાયત ખવડ એક દિવસે 2 ડાયરા ગોઠવતા વિવાદ થયો હતો, જેમાં ચંગોદરના દરબારે ખવડના ડ્રાઈવર કાનાભાઈને માર માર્યો તથા ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા। જો કે સમગ્ર મામલો જે પોલીસ અજાણ છે અને સાણંદના ઇન્ચાર્જ ડીવાયએસપી એવા પ્રકાશ પ્રજાપતિએ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું રટણ કર્યું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ કોઈ પણ સમયે એફઆઈઆર નોંધી શકે છે। ગુજરાતના ખ્યાતનામ અને વિવાદિત કલાકાર દેવાયત ખવડને ચાંગોદર નજીક દેવાયત ખવડના ડ્રાઈવરને માર માર્યાના સમાચાર સામે આવ્યા છે। તો મળતી માહિતી મુજબ એક જ જગ્યાએ 2 કાર્યક્રમ રાખવાના કારણે અડધી રાત્રે મારામારી થઈ હતી અને દેવાયત ખવડ જે કાર્યક્રમમાં હાજર ન રહ્યા તે ચૌહાણ પરિવારનો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।